સમગ્ર ગુજરાતભરમાં અસામાજિક તત્વોને ડામવા માટે ડીજીપી દ્વારા તમામ પોલીસ અધિક્ષકોને આદેશ અપાયા હતા અને જે અસામાજિક તત્વો છે તેમની યાદી કરી અને તેની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આપણી સાથે ખેડા જિલ્લાના એસપી રાજેશ ગઢિયા સાહેબ જોડાયા છે. સાહેબ, જે પ્રકારે ડીજીપી સાહેબનો આદેશ હતો, ખેડા જિલ્લામાં કેવા પ્રકારની કાર્યવાહી? માનનીય ડીજીપી સાહેબની સૂચના મુજબ જિલ્લાની અંદર જે કોઈ અસામાજિક તત્વો કે જે લોકો વારંવાર ગુનો કરવાની ટેવવાળા છે અને સામાન્ય લોકોને જેની રંજાડ રહેતી હોય છે, આ પ્રકારની એની અસામાજિક પ્રવૃત્તિ ડામી દેવા માટે અને ભવિષ્યમાં ગુનો ન કરે એ પ્રકારના સ્ટ્રિક્ટ એક્શન લેવા માટે અમે 100 કરતાં વધારે ગુનેગારોની યાદી બનાવેલી છે. એમાં અલગ અલગ પ્રકારના ગુનેગારો છે. બુટલેગર છે, ગેમ્બલર્સ છે, શરીર સંબંધી ગુનાવાળા છે, મિલકત સંબંધી ગુનાવાળા છે, ખંડણીખોર. તો આ પ્રકારના જે ગુનેગારો છે એની યાદી બનાવી છે અને એને જે ગુના કર્યા છે એનું તમામ રેકોર્ડ બનાવી એમની વિરુદ્ધમાં શું કાયદાકીય પગલાં લઈ શકાય એ પ્રકારનો એક્શન પ્લાન બનાવવામાં આવેલો છે. અને એની માટે અલગ અલગ પ્રકારના પગલાં, જેવા કે પાસા, તડીપાર એવા અટકાયતી પગલાં. એ સિવાય કોઈ વ્યક્તિએ વારંવાર ગુનો કર્યો હોય અને અગાઉના ગુનાના જે જામીનની શરતો હોય એનો ભંગ કર્યો હોય તો નામદાર કોર્ટમાં એના જામીન રદ કરાવવા માટેની કાર્યવાહી. એ સિવાય જે અમુક હાર્ડકોર ક્રિમિનલ છે એ લોકોએ ગુનાહિત કૃત્ય દ્વારા પોતે કમાણી કરી અને મિલકત વસાવેલી હોય અને ખાસ કરીને એ મિલકત જે બનાવી હોય એ સરકારી જગ્યામાં બનાવેલી હોય તો સંબંધિત ઓથોરિટી જે છે એ સંબંધિત ઓથોરિટી પોલીસ બંદોબસ્તની સાથે રહી અને એ લોકો કાર્યવાહી કરી શકે એ પ્રકારની કાર્યવાહી. કોઈએ વીજ કનેક્શન ગેરકાયદેસર લીધા હોય અને સરકારી મશીનરીનો દુરુપયોગ કરતા હોય અને સરકારની તિજોરીને પણ નુકસાન પહોંચાડતા હોય, આ પ્રકારના જે ક્રિમિનલ છે એના વીજ કનેક્શન કાપી નાખવાની કામગીરી, આ પ્રકારની કામગીરી જે છે એ કરવામાં આવી રહેલી છે. આજે જ વાત કરીએ તો મહેમદાબાદની અંદર એક મિલકત વિરોધી ગુના જેની વિરુદ્ધમાં જે આરોપી જે છે અર્જુન ટાંક, એની વિરુદ્ધમાં 10 જેટલા ઘરફોડ ચોરીના ગુના છે. એમાં ઓથોરિટીની સાથે રહી એનું સરકારી જગ્યાની અંદર મકાન હતું એ મકાન દૂર કરવામાં આવેલું છે. અને એની સાથે અન્ય જે ગુનેગારો છે એવા લોકોના 8 થી 10 લોકોના વીજ કનેક્શન કાપવામાં આવેલા છે. ગઈકાલે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની અંદર પણ જે બુટલેગર્સ છે એ લોકોનું વીજ કનેક્શન ગેરકાયદેસર હતું એ કાપી નાખવામાં આવેલું છે જે તે સંસ્થા દ્વારા, અને આશરે 3 લાખ જેટલો દંડ ફટકારવામાં આવેલો છે. તો આ પ્રકારે કોઈ જ પ્રકારના ગુનાહિત કૃત્ય કરેલા હોય અને એ વ્યક્તિ કાયદાના સકંજામાંથી છૂટી ન જાય એ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. સાહેબ, બીજી બાજુ અમુક જગ્યાએ વાહન ડિટેક્શનની પણ કાર્યક્રમ કરવામાં આવેલી છે. હજુ પણ પ્રજાજનો શું સંદેશ આપવા માંગશો? વાહન ડિટેનની કામગીરી પણ જે આ પ્રકારના આરોપીઓ છે એના ઘર ચેક કરતા અમુક જગ્યા નંબર પ્લેટ વિનાના વાહન મળેલા છે કે આરટીઓના જે નિયમો હોય એનો ભંગ કરતા વાહનો મળેલા છે તો એ પણ ડિટેન કરવામાં આવેલા છે. અમુક આરોપીના ઘરેથી ડીજે મળેલ છે કે જેમાં આરટીઓની પરમિશન કે આરટીઓના રૂલનો ભંગ થતો હોય તો એને પણ મોટા આર્થિક દંડ કરવામાં આવેલા છે. મતલબ કે કોઈ પણ પ્રકારના અસામાજિક કૃત્ય જે કરતા હશે એની ઉપર સતત વોચ રાખી અને કોઈ પણ પ્રકારનો ભંગ કરે તો તરત ને તરત એની વિરુદ્ધમાં એક્શન લેવાના અને ભૂતકાળમાં જે કંઈ એને ગુનાહિત કૃત્ય કરેલા છે એનો તમામ તારીજો બનાવીને એની વિરુદ્ધમાં શું પગલાં લઈ શકાય એનો ડિટેલ એક્શન પ્લાન બનાવી એ લોકોની વિરુદ્ધમાં પગલાં લેવાની આ જે મુહિમ છે એ લાંબો સમય સુધી ચાલુ રહેશે. બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે ખેડા જિલ્લા પોલીસ દ્વારા હવે પણ સ્પષ્ટપણે ગુનેગારોને કહેવામાં આવ્યું છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કારણ કે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે હજુ પણ પોલીસ દ્વારા સતત વોચ રાખવી છે. જે પણ આવા ગુનાહિત ઇતિહાસો હશે તેમની ચોક્કસથી કાર્યવાહી થશે તેવું ખુદ જિલ્લા પોલીસ વડા જણાવી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા.